3, 2, 1 and action. અરે તમે લોકો માનશો જ નહીં. કાલે મારી જોડે શું થયું? કાલે મારી ડાયરી બોલવા માંડી. હું એમાં બધું લખતો હતો કે મેં બ્રેકફાસ્ટમાં કાવો પીધો હતો, પછી લંચમાં મમ્મીએ ભીંડાનું શાક બનાવ્યું હતું અને રાતે મમ્મીએ જમવામાં કરેલાનું શાક બનાવ્યું હતું. આ મમ્મી શાક જ બનાવે છે, બીજું કંઈ બનાવતી છે જ નહીં. તો પછી હું જમીન નીકળતો હતો, પછી મારી ડાયરી કોઈ બોલી, દુશ્મન ન કરે દોસ્ત ને વો કામ કિયા હે. હું તો દંગ રહી ગયો. મેં ડાયરીને પૂછ્યું, એ ડાયરી તું ક્યાંથી બોલવા માંડે છે? તો પછી ડાયરી બધું બોલવા માંડી. એને એવું કીધું કે હરેક દિવસ હું તારી બકબક સાંભળું છું ને, આજે મારી વારી, આજે તને મારી બકબક સાંભળવાની. એને મારા વિશેમાં બધું કહી દીધું. મેં કયા કયા ખોટા માર્ક્સમાં મમ્મી પપ્પાથી છુપાયા હતા, મેં કયા કયા કારનામા કર્યા હતા સ્કૂલમાં. એને એવું પણ કહી દીધું કે મેં ઓલા બાજુવાળા રાજુને જોરથી સ્કેલથી માર્યું હતું. હું તો ડરી ગયો. મમ્મી પપ્પાને ખબર પડી જાય તો પછી મને ગુસ્સો આવી ગયો અને મેં ડાયરીને કીધું, એ ડાયરી ચૂપ થઈ જજે, નહીં તો તને ફાડી દઈશ. આ સાંભળીને ડાયરી તો રોવા માંડી. એ કહેવા લાગી કે હું તો ડાયરી છું, બધું યાદ રાખું છું. જ્યારે પણ તને કંઈ યાદ નહીં રહેતું ત્યારે તું મારા પણા પલટીને કરે છે યાદ. તો પછી હું તો ટેન્શનમાં આવી ગયો. અગર ફેંકી દેત તો મને કંઈ યાદ ના રહેત, અને અગર રાખત તો એ મમ્મીને બધું બતાવી દેત. તો પછી હું તમને લોકોને એક સિક્રેટ કહું છું, હો, કોઈને કહેતા નહીં. મેં મારા પપ્પા જોડે મારી ડાયરી એક્સચેન્જ કરી દીધી. આજ સવારથી મારી ડાયરી મારા પપ્પા જોડે કિટકિટ કરે છે. હવે મમ્મી પપ્પાને ખબર કે ડાયરીનું શું કરવાનું, અને હવે હું જાઉં છું ગોળો ખાવા. તમે લોકો યાદ રાખજો, હા, ભલે તમારી ડાયરી હોય કે ના હોય, તમે જે પણ લખો ને એ સોચી સમજીને લખજો. ખબર પડી તમારી ડાયરી પણ બોલવા માંડી. તો હું જાઉં. મસ્ત.